સુકાણાય હાડ પાડોશી ને બાળને મોઢે, તું મુઠી સણ નાખતો જાજે રે, મળ્યું હોય તો આપું તો જાજે રે, મળ્યું હોય તો આપું તો જાજે રે. આપણા લોક સાહિત્યમાં કહેવાનું છે કે મળ્યું હોય તો કોકને આપતા જાજો. દાતારીની વાત આવે, આપવાની વાત આવે એટલે હવાપોર દી કર્ણ નો કહેવાય. પણ એ કર્ણ તો કૃષ્ણ ભગવાનના યુગમાં થઈ ગયા, અર્જુનના યુગમાં થઈ ગયા. પણ અટાણે જો કોઈ દાતારના નામમાં ગણના કરવી હોય, જો કોઈની દાતારીની પ્રશંસા કરવી હોય તો મને તમને જસદણ આલા ખાચરની યાદી થાય. જસદણ આલા ખાચર ભગવાન ભાસ્કર સૂર્યનારાયણ એમ કહેવાય કે ઉગે ઈ પેલા તો એના દરબારમાં ગરીબોની લાઈન લાગી જતી અને ગરીબોને બોલાવીને ખોબો ખોબો રાણી સાપ સિક્કા, ઈ વખતના ખોબો ખોબો રાણી સાપ સિક્કા ઈ જસદણ આલા ખાચર બધાઈને આપતા હતા. એમાં એક વખત એનો કામદાર આવ્યો અને કામદારે કીધું કે બાપુ આટલી દાતારી ઓછી નથી, આ દાતારી થોડીક ઓછી કરી નાખો, પછી આપણા રાજના ખર્ચ પૂરા નહીં પડે. અને બાપુ આ તો ગોળ હોય ને ન્યા માખીઓ આવે. અને પછી જસદણ આલા ખાચરે ત્યારે કઈ ન કીધું અને રાતનું અંધારું થઈ ગયું. અને પછી કામદારને બોલાવીને કીધું કે તમે શું કહેતા હતા? તો કે બાપુ હું તમને સલાહ નહોતો આપતો, પણ તમને સત્ય વાત કરતો તો કે આપણા રાજના ભંડાર ખૂટી જાય, પછી આપણી રાજની ધુરા કેમ હાલશે? તો કે એમ નહીં, તમે બીજું શું કીધું તું? તે કીધું કે બાપુ મેં એમ કીધું તું કે આ તો ગોળ હોય ને ન્યા માખીઓ આવે. અને તે જસદણ આલા ખાચરે અડધીક રાતને ટાણે, અંધારાના ટાણે ગોળનો ગાંગડો લઈ અને આમ ઘા કર્યો અને કીધું કે લ્યો બોલાવો માખીઓ ને. તો કે બાપુ આ તો દિવસ હોય તો માખીઓ આવે. અને તે જસદણ દરબાર એટલું બોલ્યા હતા, ભલા માણા માખીઓ ને ખબર પડે કે દિવસ હોય તો જવાય, આ મારો દી છે ને એટલે દુખિયા આવે. એજી તારા દિવસો પૂછીને દુખિયા આવે, એને આવકારો મીઠો આપજે. કાગ બાપુએ પણ કીધું છે, ભગત બાપુએ, કે તારાથી કઈ ન બની શકે તો કઈ નહીં, એને ખાલી મીઠો આવકારો આપજે. અને માનવીની પાસે કોઈ માનવી ન આવે, આપણા પાસે કોઈ આવતું નથી સાહેબ. બધાનો સમય જોઈને સમય ની સાથે બધા મનુષ્ય આવે. આ આપણો સમય હોય ને તઈએ બધાનું ધ્યાન રાખવું, કોઈને ધ્યાનમાં ન રાખવું. આપણાથી કઈ જાજુ ન થાય તો ખાલી એને મીઠો આવકારો આપીએ ને તોય માણસ જીવી જાય. તો આપણી ધરતી છે એ આવકારાની છે, આપણી ધરતી છે એ દાતારોની છે, આપણી ધરતી છે એ સુરવીરોની છે. તો સ્મેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત સુરા નિપજાવતી આપણી સોરઠ રતનની ખાણ.